જો આ ગણપતિ દાદાને દર્શન કરી દો. ગણપતિ બાપ્પા ફૂલહાર લાવવાનું છે તો અરે તું શુદ્ધ ગુજરાતી જેમ બોલું છું ગોડા. હા તો ફરી કટ 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 આમ તો હું કાંઈ માર સ્કૂલ જવાનો ટાઈમ છે પણ આ ભાઈ મને ઉઠાયો છે. લાઈક કરી દો ને. લાઈક બાઈક ની ખાલી વ્યૂઝ આવું તો અમે કરી દેવી. હા મેં એક ચેલેન્જ કર્યું. તો આપણે પહોંચવા આવી ગયા છીએ પેટ્રોલ પંપ. હા પેટ્રોલ પંપ બતાય પેટ્રોલ પંપ બતાય જોઈ રહ્યો ઇમ દેખાય પણ હાય ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો મિત્રો તમારા બધાનું સ્વાગત છે નવા બ્લોગ અમારા નવા વ્લોગમાં. તો ગાઈઝ આજે ગણપતિ દાદાનો છેલ્લો દિવસ છે. આજે ગણપતિ દાદાનો છેલ્લો દિવસ છે. આજે વિસર્જન 10મો છે. દિવસ. તો અમે બજારમાં જઈએ છીએ થોડું સામાન ને લાવવાનું છે. બાકીના દાડા મેં ગણપતિ દાદા ઓલે ફૂલહાર લાવવાનું છે. તો અરે તું શુદ્ધ ગુજરાતી જેમ બોલું છું ગોડા. હા તો ફરી કટ 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 કટ. મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજે ગણેશ વિસર્જન નો દિવસ છે અને અમે 10 બજારમાં અમે જઈએ છીએ. શું કહેવાય થોડું ફૂલહાર ને એવું લાવવાનું છે અને બીજું થોડું સામાન લાવવાનું છે અને ગાડીમાં ફ્યુઅલ ભરાવાનું છે. આમ તો ગણપતિ દાદા 10 દિન ના હતા પણ અમે બાકીનું રેકોર્ડ ના કરીએ કે એટલે મેં કીધું તમને વિસર્જન હા તમને આજે અમે છે ને તે અમે જે લાયા હતા એ બતાવ્યું હતું તમારે અને આજે વિસર્જન નો તમને ફૂલ બ્લોગ બતાવી દઈએ અમે. તો અત્યારે થઈ ગયા છે 7:56 થઈ ગયા. તો લેડા તમને દુકાને આપણે પેલા શું કહેવાય કે આપણે પેલા જઈએ પેટ્રોલ ભરાવા ઓલે પેલા પેટ્રોલ ભરાઈ દઈએ અને પછી બજારમાં ખરીદી કરીએ અને પછી આપણે ઘેર આવી જઈએ. બરોબર છે. બરોબર એટલામાં હું આ દુકાનો એ બધી ખુલી જોઈ 10 વાગ્યા પહેલા પહોંચવું પડે આપણે. એ તો પહોંચી જશે. સારું તો મિત્રો પેલો હજી તો કાર વાળો વ્લોગ એડિટ કરવાનો બાકી છે. તો પછી અમે ગણપતિ દાદાનું વિસર્જન કરીશું. ત્યાંથી પાછા આવી અને કાલ વાળો વ્લોગ એડિટ કરીએ પછી આજ વાળો આબો કરીએ અને કરીએ બતાવીએ તમને મસ્ત મજાનો. તો મિત્રો આપણે પહોંચવા આવી ગયા છીએ પેટ્રોલ પંપ. પેટ્રોલ પંપ બતાય જોઈ રહ્યો ઇમ દેખાય પણ દેખાય તમને દેખાય. હા તો ભાઈ જુઓ આ પેટ્રોલ પંપ. અને જલ્દી પહોંચવાના છે. પેટ્રોલ પંપે પહોંચીશું ત્યાં ફર્સ્ટ ક્લાસ પેટ્રોલ ભરાઈ દઈશું. પેટ્રોલ પંપે પહોંચી પેટ્રોલ ભરાઈ દઈશું. આમ તો હું કાંઈ માર સ્કૂલ જવાનો ટાઈમ છે પણ આ ભાઈ મને ઉઠાયો છે. હા ભાઈ આજે ગણેશ વિસર્જન છે તો ભાઈ આવું જ પડે ને. ગયા છે પેટ્રોલ પુરાઈને હવે ખરીદી કરવા છે. આમ બજારમાં જે બધી વસ્તુ લેવાની છે એથી મારે યાદ કરીને લેવી પડે. નહીં તો પછી જો રહી જઈને લેવાની તો ઘેર જઈને બૂમો પડી કે બે જ્યાં હું કરીને આવ્યા. હા ભમીને આવ્યા. હા ભમીને આવ્યા. તો આપણે તો એક ફૂલહાર લેવાનું છે ને એક પેલું લેવાનું છે આપણે ગોળ. હા કરિયાણા ત્યાંથી લેવાનું છે. એક ફૂલહાર લેવાનું છે ને એક ગોળ લેવાનું છે. 50 રૂપિયાનો આટલો ગોળ લઈ આવ્યા તો ચાલે. નહીં એ હાર્વેસ્ટર છે. હાર્વેસ્ટર પણ તું પેલો પાછળનો કેમેરો ચાલુ ન કર. પાછળના કેમેરાથી કર. તો મિત્રો મારું છે નવું વ્લોગિંગ છે ને એટલે થોડો કેમેરો પકડતો ઓછું ફાવે છે અમારા ભાઈને. મંદિર સ્વામિનારાયણ મંદિર બને છે BABS. જોઈ લો મિત્રો આ છે હાર્વેસ્ટર. સિટીઓમાં તમને આ જોવા નહીં મળે. અમારા ગામડે જોવા મળશે ભાઈ. ગામડે જોવા મળશે. કેમ સિટીમ જોવા ના મળે? સિટીમ તો વધારે ના પછી બજારમાં તો જો જ જાય યાર. બજારમાં ના જાય પણ આમથી આમ ખેતરોમાં તો જોવા જ મળે ને ઘણો. ખેતરો તો પણ શહેરોમાં ખેતરો છો અમદાવાદમાં ચો ખેતરો હોય. એ વાત હતી. આજુબાજુના ગામડામાં હોય ખેતરો પણ સિટીની વચ્ચે જવા મળે. આપણે ગાડી બે ગાડી લે છે તો પછી લવન કોક આપણે જેવું હોય તો દાવે ખેતર ના કર્યું હોય. હા પેલા તો દુબઈમાં નહીં કરતા ધાબા પર ગાર્ડન ને એવું બધું. ધાબા પર ચડાવવાનું આ. હા અરે હું આવ ક્રેન થી ચડાવવાનું. નારદાન જોઈ લીધું હોય તો બંધ કરીએ જોઈ લીધું હોય તો ફૂલહાર લઈ લીધો છે ગાઈસ. મિત્રો આપણે ફૂલહાર લઈ લીધો ભાઈ. પાછળ બતાવી દે મિત્રોને ફૂલહાર બતાવી દે. આમાં ફૂલહાર લઈને પહેરવા જવાનું. ના ભાઈ ગણપતિ દાદાનું વિસર્જન છે એટલે લીધો છે ભાઈ. આવો અને ત્યારથી પહેરવાના સપનો આવશે. અમાર વાતો બન ના મિત્રો આપણે ગોળ લેવાનો છે. હા ગોળ લેવા જઈએ છે કરિયાણાની દુકાનમાં. હા યાર કરિયાણાની દુકાને મળ્યા. હા ભાઈ મિત્રો બહુ બધી મહેનત પછી અને 1 કલાક બગાડ્યા પછી બધો સામાન આપણને મળી ગયો છે. અને હવે અમે જઈ રહ્યા છીએ ઘેર. પછી ઘેર જઈને બીજી બધી તૈયારીઓ કરી
અને પછી જઈશું વિસર્જન માટે. હા અને જો આ જુઓ ભાઈ અમારા. હા બતાવી દે ભાઈ બતાવી દે. આ વિડિયો પર શું કહેવાય પહોંચે આપણે શું કહેવાય 4000 કમેન્ટ 2000 લાઈક આવી જાય ને લાઈક બાઈક ની ખાલી વ્યૂઝ આવું તો અમે કરી દેવી. હા અમે એક ચેલેન્જ કર્યું અમે દરેક શોરૂમ માં જઈને દરેક ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેવું. હા ભાઈ અમે બધી ગાડી કોઈ ગાડી બાકી નહીં રાખીએ. મારુતિની સુઝુકીની પછી હોન્ડાની બધી હાલાકી હોન્ડાની તો ત્યાં હોન્ડાની જ છે ને હિન્ડાઈ છે હિન્ડાઈ. હા હિન્ડાઈ તો મિત્રો એવું હિન્ડાઈની કોપી કરી છે કે હિન્ડાઈ હોન્ડાની કોપી કરી છે હું ખબર જેની કોપી કરી હોય એ પણ આપણે ગાડી છે હા આપણે કો પાણી નીકાળને છે મતલબ એ ભાઈ. આપણે વરના હિન્ડાઈની હતી. હા તો મિત્રો અમે જઈ રહ્યા છીએ હવે ઘરે બાજુ. ઘરે જઈ એ ગાડી મસ્ત હતી વરના. તું પાછળ કેમ જતો રહ્યો છે? તો મિત્રો અમુક આ માણસો શું જો રાજા સાહેબાઈ એવા અમારા સાહેબ અમે એવાના ડ્રાઈવર. તો મિત્રો ચલો હવે મળીએ છીએ તમને ઘરે જઈને બધી તૈયારી કરાવી ગણપતિ દાદાના દર્શન કરી જઈએ આ બધાને અને પછી જઈએ વિસર્જન વાલે ડીજે મંગાવવાનું છે શું? ડીજે ના આપણે ગાડી ડીજે છે ભાઈ. આપણે લો બજેટ છે આપણો બજેટ. હા ભાઈ આવીએ છીએ આપણે ઘેર બધો સામાન બામાન લઈને. આ જુઓ મિત્રો એ જોજે પેલો હાર છે બેટા આમ લઈ દે. તો મિત્રો જુઓ આ ગણપતિ દાદાના દર્શન કરી દો. ગણપતિ બાપા મિત્રો ગણપતિ દાદા મોરિયા દર્શન કરી લો. આજે છેલ્લો દિવસ છે. કેવું લાગે છે ભાઈ? તો મિત્રો હવે અહીંથી થોડું બધી તૈયારી કરી આરતી બારતી કરી અને અમે જઈશું આપણે જઈશું. તો મિત્રો આ રી આવે છે ડીજે મંગાવવા ઓલે તે ઓન હા તો તું રાહ તું ના આવતો અમે જઈ આવીએ છીએ. તો મિત્રો બરોબર તો આપણે લઈ જતા એ તો ગાડીમાં વગાડ લેવું ભાઈ. ગણપતિ મહારાજ કી જય. જુઓ આ તૈયારી થઈ ગઈ છે. આવા જો લે ગણપતિ બાપા આપણે થઈ ગયા છીએ તૈયાર. આવું ગણપતિ બાપા મોરિયા. હાલ જ આવી ગયા છીએ ઘેર. કેવું લાગ્યું ભાઈ ગણપતિ દાદાને વિસર્જન કરીને? તો મિત્રો જુઓ અમે ગુલાલ વાળા થઈ ગયા છીએ. વાગી ભાઈ મને અલ્યા ઉપર મને શું કરે છે તું ભાઈ? હું કા ફૂલાવ છે?